શું પ્રોગ્રામ કરો છો તમે બધા ભેગા થઈને? આજે આ ઠંડુ કાલે બળિયા દેવ ઠંડુ ખાવા જવાનું છે ને, તો આજે એની બધી પ્રિપેરેશન કરી છે. બરોબર. તૈયારી તો જો આ પૂરીઓ તળાઈ ગઈ છે, આમાં હાંડવો મૂક્યો છે અને આ ઢેબરા કર્યા છે. બરોબર. હજુ આ ઢોકળા થાય છે. હજુ ઢોકળા થાય છે. અને અંદર ઢોકળા છે. સવારમાં ચટણી અને કેરીનું શાક એ બનાવી દીધું છે. હા, શું વાત છે, સરસ સરસ. મમ્મી ભવ્ય કાર્યક્રમ છે. આ શું છે? કેરીની શાક બનાવ્યું છે. સરસ સરસ. ચૈત્ર મહિનામાં મહોત્સવ હોય છે ને ઠંડુ ખાવાનું લાંબા મૂકી દે. હા. બહુ જ ભીડ હોય છે. ઓકે. તમારે કરાવવા માટે. બળિયા દેવના મંદિરે. હા, બરોબર. અમારે કાલનો પ્રોગ્રામ છે. બરોબર. જવું કરતો હતો, પણ મેળ જ નહોતો પડતો. કાલે finally તો કાલે સવારે બળિયા દેવના મંદિરે ઠંડુ ખાવાનો પ્રોગ્રામ છે એમ? આગળ બન્યા રહેજો અમારા બ્લોગમાં. ઓકે, સરસ. અને જો આ શું કરે છે? હા, મોટા પપ્પા મહેશ્રી અને તાનુ શું કરે છે આ લોકો? ઓહો, એ લોકો ફોટો ક્લિક જ કરતા હતા ત્રણેય જણાઓ. લો, માહુ, પપ્પા અને દાનુ. સરસ. લો, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે ત્રણેય જણાઓ. હા જીકો, રમો રમો મોટી દીદી જોડે ને મોટા પપ્પા જોડે. હા, આ લોકોનું કામ હજી ચાલશે. કેટલો કલાક હજી ચાલશે? પતવાવી બધું? કાલની પ્રિપેરેશન થઈ ગઈ છે. અત્યારે જમવાનું બનાવવાનું બાકી છે. બરોબર, જમવાનું બાકી છે. અને હવે કાલ સવારે તો પછી બનાવવાનું નહીં તમને? કાલ સવારે તો મજો પડી જશે. કાલ અત્યારે તો પછી અત્યારે વારો, પછી કાલ સવારે મજો. સવારે ખાઈ લીધા પછી મજો. સવારે કંઈ બનાવવાનું નહીં. તાનું અંદર આવી ગઈ કિચનમાં. શું કહેતા હતા? ઓલું મળ્યું કે નહીં? શું ખોવાઈ ગયું તું? ભગવાન માટે એક સાઈડમાં કાઢી રાખ્યું ને પ્રસાદી માટે. હા. એ ડબ્બો ખોવાઈ ગયો હતો. એ મળી ગયો કબાટમાં. જોઈ લો. ઢોકળા. ઓકે. કાલે ખાવાની વસ્તુ અત્યારે થોડી ટેસ્ટ કરવાની, એ તો Okay. નિયમ છે. The next day. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આપણે કાલે તમને બતાવ્યું, કાલે અમે જે ક્લિપ લીધી છે એડ કરી દઈશું. તો એ બધું બનાવેલું છે તે આજે દાન્સીનું ફર્સ્ટ સ્કૂલ ડે છે તે એની ક્લિપ પર તમને આગળ બતાવીશું. અને હમણાં થોડી વાર રહીને અમે લોકો જઈશું લાંબા મંદિરે. તો મળીએ આગળ. તો આજે અમે લોકો લાંબા મંદિર જવાના છીએ. તો જો હાંડવો ડબ્બામાં કાઢું છું. મસ્ત ખાટો ખાટો હાંડવો છે. ખાવો હોય તો આવી જજો. તમને આગળની ક્લિપમાં અમે લાંબા મંદિરના દર્શન કરાવીશું. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. મમ્મી પૂજા કરે છે, આનંદનો ગરબો કરી રહ્યા છે. તો જોડે મહેશ્રી પણ કરે છે. હવે અમે લાંબા મંદિર જવા નીકળીએ છીએ. જો બેસી ગયા છે મમ્મી. હેલો, જય શ્રી કૃષ્ણ. માસી પણ આવી ગયા છે. માસી જય શ્રી કૃષ્ણ. કોણ છે? જય શ્રી વિડીયો છે. જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જા મહેશ્રી બી ઉઠી ગઈ છે. ધાનુબેન આગળ બેસી ગયા છે. ભાઈ હેલો. અભી ગાડી ચલાવે છે. તો હવે મંદિર જઈને મળીએ.
પાર્કિંગ આખું ફૂલ થઈ ગયું છે ઓલમોસ્ટ. ગયા છીએ અમે લોકો. ભીડ તો તમે જોઈ શકો છો કેટલી છે. હા, સેટરડે સન્ડે તો એટલી હોય કે પગ બી ના મૂકી શકો તમે લોકો. આઈ થિંક અવાજ નહીં આવે પ્રોપર. બાહુ ક્યાં આવી તું? દાંશુ આપણે ક્યાં આયા? શું કરવા આયા? ઠંડુ ખાવા આયા. શું આયા? મિની પિકનિક જેવું થઈ ગયું છે આજે. બધા અહીંયા ઠંડુ ખાવા બેઠા છે ઠંડા ઠંડા પવનમાં. જો કેરીનો રસ બી આવી ગયો છે. ચલો કેરીની પહેલી સિઝનનો પહેલો રસ હે ને મમ્મી? હા, દર્શન કરી દીધા. બેસી ગયા છે. ધાનુબેન શું પીવે છે? ધાનુ, હા, એનો રસ ફેવરેટ છે તો રસમાં છે. તો જો અહીંયા એક ગ્રુપ આવ્યું છે. એ લોકો જો કેવા વિડીયો બનાવી રહ્યા છે. એ લોકો બી નીચે વિડીયો ને એવું બનાવી રહ્યા. હા, એ લોકો તો રીલ બનાવે છે. જો કેવા એન્જોય કરે છે લેડીઝો, જોવું છે ને. ક્યાંથી આવ્યા છો? અમદાવાદ બોપલથી આવે છે. અચ્છા, તમે લોકો ઠંડુ ખાવા આવ્યા છો? અમે તમે લોકો દર વર્ષે આવો છો? થોડાક પાછળ જાઓ. બોલો બળિયા બાપની જય.
આગ પાછળ જાઓ તમે. જો લેડીઝો છે કેવા એન્જોય કરે છે જોઈ શકો છો. કેવા જલસા કરે છે ને લેડીઝ ગેંગ છે પણ. સહેલી મંડળ ઓકે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ બધા વિડીયો પણ ક્યાંથી મળશે? ના ના આ લોકોની ચેનલના લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો. તો અમે મંદિર જઈને આવી ગયા છીએ. પછી બપોરે બધા આરામ કરી લીધો. તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીશું. તો તમને બ્લોગ કેવો લાગે તે કમેન્ટમાં કહેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોને આગળ શેર કરજો. મળીએ ફરી આવા નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ.